નમસ્કાર, મારું નામ યાદવ વિપુલ વસંતભાઈ છે. હું શ્રી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં બીએડ સેમ 4માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે PE7 પર્યાવરણ શિક્ષણ. એમાં મારો ટોપિક છે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986નો પરિચય. સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના. આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ અને પ્રદૂષણની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વિશ્વના લગભગ બધા જ દેશો તેની ભ્રામકતાનો અનુભવ કરી રહ્યા છે. તેઓ પ્રદૂષણ પર નિયંત્રણ અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયત્નશીલ છે. પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સરકારી તથા સ્વયંસેવી સંસ્થાઓ પ્રયત્નશીલ છે. બેલગ્રેડની આંતરરાષ્ટ્રીય કાર્યશાળા 1975 તથા જ્યોર્જિયાના વિલ્સી સંમેલન 1971માં સમસ્યાના સમાધાન માટે પર્યાવરણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી પર્યાવરણ શિક્ષણના માધ્યમથી પર્યાવરણ પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ કેળવી શકાય અને તેનો અંત લાવી શકાય. આથી વર્તમાન સંદર્ભમાં પૂર્વ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી પર્યાવરણનો અભ્યાસક્રમ અનિવાર્ય બની ગયો છે. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986નો પરિચય. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 ભારતમાં પર્યાવરણના સંરક્ષણ માટે બનાવવામાં આવેલ એક વ્યાપક કાયદા છે. આ અધિનિયમ 1986માં ભોપાલ ગેસ દુર્ઘટનાના પરિણામે પર્યાવરણના સુરક્ષા માટેની તાતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. પર્યાવરણ સુરક્ષા અધિનિયમના મુખ્ય ઉદ્દેશો છે 5. પહેલું, પર્યાવરણનું સંરક્ષણ. બીજું, પ્રદૂષણ નિયંત્રણ. ત્રીજું, નિયંત્રણ અને નિયમન. ચોથું, પર્યાવરણ માટેના ધોરણો. અને પાંચમું છે કાનૂની કાર્યવાહી. પહેલું છે પર્યાવરણનું સંરક્ષણ. હવા, પાણી, જમીન અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પ્રદૂષણ નિવારણ. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને પ્રદૂષણથી સુરક્ષિત કરવાનો છે. આ અધિનિયમ પર્યાવરણના દરેક પાસાને સંરક્ષણ આપવા માટે નીતિ, નિયમો અને માર્ગદર્શિકા પ્રદાન કરે છે. આ અધિનિયમથી પર્યાવરણના જળ, વાયુ, માટી અને અવકાશ જેવા તમામ ઘટકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજું છે પ્રદૂષણ નિયંત્રણ. પર્યાવરણમાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ અને તેના નુકસાનકારી અસરો પર નિયંત્રણ મૂકવાનું. આ અધિનિયમ હેઠળ પ્રદૂષણ માટે કાયદા લાગુ કરવા અને તેને નિયંત્રિત કરવા માટે સશક્ત તંત્રની રચના કરવામાં આવી છે. આમાં કુદરતી સ્ત્રોતોને બચાવવાની દિશામાં રાષ્ટ્રવ્યાપી અને રાજ્ય સ્તરે પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્રીજું છે નિયંત્રણ અને નિયમન. પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઉદ્યોગો અને પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવાનું. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ સરકારને પર્યાવરણ પર કાર્ય કરવાની જવાબદારી સોંપી છે. ખાસ કરીને સંરક્ષણ અધિકારી અથવા સંરક્ષણ અધિકારીઓ તરીકે ઓળખાતા પદોના નિમણૂકની વ્યાખ્યા કરવામાં આવી છે. આ અધિકારીઓનું કામ એ છે કે તે પર્યાવરણના જટિલ મુદ્દાઓ પર કામ કરે, તેમની સામે કાયદાની કાર્યવાહી કરે અને તે માટે જરૂરી યોગ્ય પગલાં લે. ચોથું છે પર્યાવરણ માટેના ધોરણો. પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે હવા, પાણી અને અન્ય પર્યાવરણ સહનશીલતાના ધોરણો નક્કી કરવાનું. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ વિવિધ ક્ષેત્રો માટે નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ. આ કાયદો એવા ઉદ્યોગો પર નિયંત્રણ રાખે છે જે વાયુ પ્રદૂષણ કરે છે. બીજું છે જળ પ્રદૂષણ નિયંત્રણ. જ્યારે જમીન અથવા નદીઓમાં અશુદ્ધતા વધે છે ત્યારે આ કાયદા હેઠળ નિયંત્રણ અને દંડના પ્રાવધાનો લાગુ પડે છે. ત્રીજું છે જમીન પ્રદૂષણ માટે નિયંત્રણ. પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે જમીનના પ્રદૂષણથી બચાવ માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પાંચમું છે કાનૂની કાર્યવાહી. પર્યાવરણના ઉલ્લંઘન સામે કાર્યવાહી અને દંડ આપવાનું. પર્યાવરણ સુરક્ષા અધિનિયમનો અમલ કરવામાં આવે ત્યારે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતા કાર્યો માટે દંડ અને કાયદાકીય પગલાં લેશે. આ અધિનિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પર્યાવરણ માટે જોખમજનક પ્રવૃત્તિ કરે છે તો તે વ્યક્તિ દંડ અથવા જેલની સજાને લાયક ઠરી શકે છે. ઉપસંહાર. પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 એ પર્યાવરણ સંરક્ષણ માટેની માર્ગદર્શિકા, કાયદા અને પગલાંનો સમાવેશ કરે છે, જેનો ઉદ્દેશ પર્યાવરણના દરેક તત્વને સુરક્ષિત કરવાનો છે. 1986ના દાયકાની સ્થાપના. આ કાયદાની સ્થાપના પર્યાવરણના લાભમાં સંશોધન અને કાયદાકીય રીતે પ્રતિબંધિત કાર્યોને નિર્ધારિત કરવા માટે એક મજબૂત માળખું આપે છે.
આ પર્યાવરણ વિષયક કાયદાને શિક્ષણમાં દરેક કક્ષાએ સ્થાન આપવું જોઈએ, જેથી આજનો વિદ્યાર્થી પર્યાવરણ વિશે સભાન બને તો આવતીકાલ ઉજળી રહેશે. આભાર.